પહેલા વાત કરીએ ગાંધીનગરની એસસી એસટી ઓબીસી અને લઘુમતી સમુદાયના આગેવાનોની બેઠક મળી। એસસી એસટી ઓબીસી અને લઘુમતી સમુદાયના અધિકારીઓના હનન મુદ્દે એક બેઠક મળી હતી, જેમાં યુસીસી અને જાતિ જનગણના જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। યુસીસી કાયદો લાવી ધાર્મિક પરંપરા રૂઢિઓ રિવાજોને નુકસાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તો શિક્ષણ, નોકરી અને રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ મળે તેવી તમામ સમુદાયની માંગણી આગામી દિવસોમાં દરેક મોરચે લડત શરૂ કરવા માટે પણ વાત કરવામાં આવી છે। એક સામૂહિક નિર્ણય કરવામાં આવ્યો છે। ગાંધીનગર ગુજરાતમાં જેવી રીતે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના જે બંધારણીય અધિકારો છે એનું જે ખુલ્લેઆમ જે ગુજરાતમાં જે હનન થઈ રહ્યું છે, જેવી રીતે બુલડોઝર અહીં ગુજરાતમાં આ સમાજો ઉપર ચાલી રહ્યા છે, જેવી રીતે આ સમાજો પર ખોટા કેસો થઈ રહ્યા છે, એના વિરોધમાં આખા સમગ્ર ગુજરાત લેવલે આજે અહીં બધા સમાજના આગેવાનો ભેગા થયા છે અને આવનારા સમયમાં જેવી રીતે યુસીસી અને જેવી રીતે યુસીસી દ્વારા જે સમાજના જે કાયદાઓ જે છે, જે રૂઢિપરાઓ છે, જે પરંપરા ધાર્મિક પરંપરાઓ છે, જે અવરોધ ઊભા થઈ રહ્યા છે, એનાથી જે નુકસાન થઈ રહ્યું છે, એ મુદ્દે ગુજરાતના તમામ સમાજો એક બનીને એક મંચથી લડવાનું નક્કી કર્યું છે। અને આવનારા સમયમાં જેવી રીતે આ ગુજરાતની અંદર સૌથી અગત્યનું કે જાતિગત જનગણના આ ગુજરાતમાં થવી જોઈએ અને ગુજરાતના તમામ લોકોને જેવી રીતે એસટી, એસસી, ઓબીસી જેની જેટલી વસ્તી છે એને એટલા જ પ્રમાણમાં નોકરીઓમાં હોય, શિક્ષણમાં હોય કે રાજકીય પાર્ટીઓમાં હોય કે પછી મંત્રીમંડળોમાં હોય, એની અંદર એની જાતિ પ્રમાણે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ।